નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। હું કવિતા પંચાલ। સુરત જિલ્લાના મહુવામાં 26મી જાન્યુઆરી 2026 ને સોમવારના રોજ 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માલીબાગ ગ્રામ્ય પંચાયત ભવન મહુવા ખાતે સવારે 7:45 કલાકે મહુવા ગ્રામ્ય પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર ગામના વડીલ જનકભાઈ દેસાઈ, સુભાષભાઈ ભગત અને જિલ્લા પંચાયત સભ્ય જિગ્નેશભાઈ ભાવસાર, મહુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ મોહનીશભાઈ ચૌહાણ, ડેપ્યુટી સરપંચ કૃષ્ણાબેન ચૌહાણ, મહુવા ગ્રામ્ય પંચાયત તલાટી સંદીપભાઈ, માજી સરપંચ નીલાબેન પટેલ, મુસ્લિમ સમાજના આગેવાન ખાજાભાઈ, આરીફભાઈ, ઇરફાનભાઈ, અલમાસભાઈ મોમલા, કેતનભાઈ શુક્લા અને ગ્રામ્ય પંચાયતના તમામ સભ્યો વગેરે આગેવાનો ભેગા મળી પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા। હલચલ ભારત ન્યૂઝ 24ને જોતા રહો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહો। નમસ્કાર, ધન્યવાદ। રિપોર્ટર રાશિદ ખાન પઠાણ, મહુવા, સુરત। जिंदाबाद आजाद हिंद जिंदाबाद कौमी नारा वंदे मातरम कौमी नारा वंदे मातरम आजादी अमर रहो आजादी अमर रहो भारत माता की जय भारत माता की जय वंदे मातरम દિવસે મારા વડીલ શ્રી મુરબ્બી જનક કાકા તેમજ ભક્ત પરિવારના મારા વડીલ સુભાષભાઈ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ કૃષ્ણાબેન તેમજ માજી સરપંચ નીલાબેન તેમજ અમારા સભ્ય શ્રી મીનાબેન તેમજ શૈલેષભાઈ બારોટ સાહેબ, ડિરેક્ટર શ્રી હેમંતભાઈ તેમજ ગામમાંથી બાળકો, ભાઈઓ, બહેનો સર્વને 26મી જાન્યુઆરીની શુભકામના પાઠવું છું। મહુવા ગામમાં આજે વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે। ગમે તે ઠંડી હોય, ગમે તે મોર્નિંગમાં આપણે 7નો ટાઈમ હોય કે 8નો હોય, પણ ગામની એકતા અને અખંડતા આજે જોઈને ખૂબ જ આપણે ધન્યતા અનુભવું છું। જે ગામે મારા પર આખો ગામનો વિશ્વાસ મૂક્યો એવા અમારા વડીલશ્રીઓ ઉપસ્થિત છે તેમજ ગામની અનેક સેવામાં આખું ગામ કોઈ પણ નાત જાત વગર એકતા રહીને ગામની જે તમે જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં હું આખા ગામનો તમામને સહયોગ મળે છે એ બદલ ગામને પણ હું કોટી કોટી વંદન કરું છું। આજના 26મી પર્વ નિમિત્તે ગામમાંથી તેમ આજુબાજુમાંથી પણ પધારેલ ભાઈઓ છે। વધુના કહેતા આપણા ગામમાં જે કંઈ સુવિધાઓ કરવામાં આવી છે, જે ગામના અમે બધા ભેગા થઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરકારશ્રીની અનેક વિવિધ યોજનાઓથી ગામને જેટલો પણ સહયોગ થઈ શકે, ગામને જેટલી પણ સ્વચ્છ રાખી શકીએ તે આજે આપણે બધા સૌ એક કટિબદ્ધ રાખી કે પ્રયાસ કરીએ છીએ કે ગામને સ્વચ્છતા તેમજ ગામને આનાથી પણ અતિ સુંદર બધાના સહયોગથી, દાતાશ્રીઓના સહયોગથી, ગામના સહયોગથી, વડીલોના સહયોગથી તેમજ કોઈ પણ માણસ વ્યક્તિ એક રૂપિયાનો પણ વેરો કેમ ભર્યો તેમનો પણ એ સહયોગ આપણા અંદર ગણાય છે। સરકારશ્રી પણ આપણને પૈસા આપે છે, તે જ પૈસામાં લોકોનો વેરાના ભાગરૂપે તેમાંથી જ આપણે સરકારશ્રી પૈસા આપે છે। એટલે આ તબક્કે આપણે સરકારશ્રીનો પણ બહુ મોટો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ ને આજને આપણા ગામમાં સરકારશ્રીની યોજનામાંથી આપણું ગામમાં બહુ જ મોટી રકમ આપણા ગામને 5 વર્ષની યોજના મળી છે। આપણા તાલુકાને જનસાથી આપણા હર વર્ષે 1 કરોડથી 1.5 કરોડની ગ્રાન્ટ દર વર્ષે ગ્રામોત્થાનમાં આપણું ગામ મુકાયું છે। આપણા મહુવા તાલુકાનું આપણું મહુવા એક ગામ છે અને ભલવાડા તાલુકાનું એક ભલવાડા ગામ છે। એમ આપણી ગામની સરકારશ્રી તરફથી તમામ સુવિધાઓ મળી રહે એ દર વર્ષે આપણા ગામને ખોટી રકમ સરકારશ્રી આપણે જે અહીંથી યોજના બનાવીએ છીએ તે યોજનાના ભાગરૂપે આપણને આપણા ગામને સુવિધાઓ મળે છે। હાલમાં નાયબ ડીડીઓ સાહેબ ને ડીડીઓ પણ આવી ગયા છે। અમે બધા ભેગા ગામની ટીમ તેમજ દિનેશભાઈ બધા ભેગા મળીને આ ગામમાં સુવિધામાં શું કરવાનું તે માટે પણ અમે પ્લાનિંગ કર્યું છે। જે પ્લાનિંગના ભાગરૂપે આપણને આ વર્ષથી જ આપણને ગામના પ્રગતિના ભાગરૂપે આપણે ગ્રાન્ટ મળતી થશે। વધુ ન કહેતા જે કોઈ બધા તમામ વર્ગના લોકો આવ્યા છે એ બદલ ગામ પંચાયત સરપંચોનો સૌનો આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।